જો મારા વાલીડાઓ આ ગામડાનો આનંદ છે ને એ અહીંયા અત્યારે કામરેજમાં કરી રહ્યો છો. આ વાડીઓનો જે પ્રોગ્રામ છે ને એ જ આ ટાઈપનો અહીંયા થાય છે. અને આપણા મેઇન કારીગર છે જો આ ભાઈ. શું બનાવવાનું હે ભાઈ? આ સૂપનું શાક. સૂપનું શાક. હવે નામાં પહેલી વાર સાંભળ્યું. આ પિંટીઓ તો વિચાર કરતો તો હશે હું આ જોઈએ પછી ખબર પડે હું છે તો આગળ તમને દેખાડે. જો અત્યારે ડુંગળી લહણ આ બધું ફોલાઈ ગયું. અત્યારે ટમેટાની જો સાયલું કાઢે છે. ટમેટાને બાફવા પડે ને ભાઈ? બાફવા પડે. ટમેટાને બાફવા પડે. જો આ બધી પ્રોસેસિંગ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે રહી રહીને આવ્યા નકર તો હજી કંઈક આમાં મદદ કરે. હવે આગળ જોઈએ આપણે કેવું બને. તો હવે ડુંગળીને તેલમાં પલાળી. તેલમાં જ નાખી ને ભાઈ? તેલમાં નાખ્યો ભાઈ. ફ્રાય કરવાની કે ટ્રાય કરવાની? ફ્રાય કરવાની, પલાળવાની થોડી હોય. હા ભાઈ, ફ્રાય કરવાની છે ભાઈ ડુંગળીને. હજી એ ડુંગળીનું કામ ચાલુ છે. જો મસાલા આવી ગયા, પાપડું, તોડ લવિંગ એવું બધું નાખશે આપણા ગોપીભાઈ. પછી તૈયાર થાય ધીરે ધીરે. આનું ઢાંકણું? એ ઢાંકણું હવારે ગોજે હટાડે રહેવા દે. આનું છાશનો ટોપિયું ભર્યું હો ભાઈ. આવડે કે એક ગ્લાસ ભેરું નહીં થવા દે. રોટલા તૈયાર થઈ ગયા. અત્યારે પડ્યા છે. ખાવાવાળા 14 જણા, રોટલા પડ્યા 20 પૈસી. એટલે એના ઉપર વિચારજો કે શાક કેવું બનશે. હવે નાખે છે મરચાની પેસ્ટ. આદુ લસણ તો નખાઈ ગયું. નાખો 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 ભાઈ. આ બધા વાત જોવે. આ માર્કેટમાં 4 જણા તો ફરે છે અટાણે. લવિંગિયા બધા ઉપાસ છે બાપ. ગોઠવવાનું છે ને આ બધાયને લગન કરવાનું છે. તમે બધાને ખાસ કહી દો એટલે બધાને યાદ રહે. ઈ બધાયને લગન કરવાનું છે કે સોડી બોડી હોય કેજો. ભાઈ આજ આના સિવાય ના આ બે સિવાય ના આ બેનું કરવાનું છે. મારું ન કહેતો. તારું તો થઈ ગયું. આ બેનું કહેવાનું છે. એટલે કોઈ હોય તો કેજો. અને મારા લાયક કોઈ જડે તો કેજો. રેડું ખેડું હાલશે. આ હુકેલા લસણની પેસ્ટ આવી ગઈ. જો નાખે છે ભાઈ. ખરેખર હો ભાઈ, સુરતની મોજ હો. સુરતમાં ગામડા જેવી મોજ આવે. સુરતમાં કામરેજ જેવી. કામરેજ જ છે તારો બાપુ. તો કામરેજ સુરતમાં જ આવ્યું. હા તું કેવા સુરતમાં કામરેજ જેવી મોજા આવે. હા, ઈ ભૂલાઈ જાય. સુરતમાં ગામડા જેવી મોજ એમ. હા એમ બોલ. એક બોલી હતા એ હું તો કામરેજમાં કામરેજ જેવી મોજ. અરે. કામરેજમાં તો છીએ આપણે. કામરેજમાં ગામડા જેવી મોજ આવે. એમ બોલ. ધાણા જીરું ચટણીનું ફૂલ પાલો નાખે છે હવે. કાશ્મીરી ચટણી મોરી હે ને ભાઈ? તીખી. તીખી ફૂલ તીખી. આ તારે લીટી થવાની છે. પીરી લીટી થાય તો જા. આવી ગયો રામદેવ વાળાનું ધાણાનું જીરું. ધાણાનું જીરું આવ્યું. ધાણા બહુ મોંઘા છે હો. મૂકા છે બસ. એ બસ. ખાઈ તો દાણા. બાકી તો બાકી બમ 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 બમ. ટમેટાનું ટોપિયું ભરાઈને આવ્યું. આ જે ગ્રેવી બનાવી છે ને આ ઈ. આ છે સ્પેશિયલ સૂપનું શાક. આને ખાવાથી શું થાય તમને ખબર છે? દાડા નો થાય. આ સૂપના શાકને ખાવાથી તમને શરીરમાં એનર્જી આવે, ઘણી પ્રકારની બીમારી દૂર થાય અને શરદીમાં લાભદાયક છે. કારણ કે આમાં બધી વસ્તુ દેશી જ આવે છે. લીલું લહણ, લીલું ડુંગળી, આદુ, મરચાં, ચટણી આવી ઘણી બધી વસ્તુ આમાં હાવ દેશી આવે છે. એટલે આને ખાવાથી શરીરમાં ફાયદો બહુ છે. ફાયદો શું થાય એ તો કહી દઉં. ફાયદો એક જ થાય ઝાડા. કેમ કે પેટ આખું સાફ થઈ જાય એટલે શરીરમાં ફાયદો જ થવાનો. આ બધું વહી જવાનું છે જે છે. હે એટલે રેડી ને? રેડી આ ખાવાથી ઝાડા જ થાય, બીજું કઈ ન થાય. પેટ ફોકું થઈ જાય તમારે. લસપસતું છે જો તેલમાં. આશા ઘી નાખો. રેડી. લાવો ટમેટું લાવો બધું. હવે થઈ ગયો ફૂલ તૈયાર. જો શાક બનીને આવી ગયું મેદાનમાં. રોટલા સોરવા માંડ્યા બધાય. આ પાકેલનું કીધું મેં. હે અહીંયા આવો બધાયના વિડીયો લઈએ છીએ. ફૂલ તૈયારી થઈ ગયો.
શેનું શાક છે? ત્યાં ભોગાઈ જાય, બે ત્રણ બિહાડી દે. શાક છે આપણે સૂપનું શાક છે ટમેટાની ગ્રેવી વાળું કહેવાય એને મંજીભાઈએ થોડુંક કીધું હતું એટલે બનાવ્યું આપણે નીકળવાનું હમાય. એને આઈડિયો મેં પોતે આ રીતનું બનાવ્યું. પેટ પૂજા કરીએ જગ્યા છે